તો હેલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજ મસ્ત મજાના તૈયાર થઈને અમે આજ જવાના છીએ બહાર. એટલે ઘરેથી તો નીકળી ગયા છે, પણ ક્યાં જ આવી નહીં પછી તમારે વ્લોગમાં બન્યું રહેવું પડશે. ક્યાં જ આવી છે એ તમને પછી ખબર પડશે. જો ડ્રાઈવર મિડસ ડ્રાઇવિંગ કરવા કા એમ કે વાગી ગયા છે સવારના 9 વાગ્યા છે. અને સવારમાં મને બહુ ખીજાણા હતા કે બાયુનું તો તૈયાર થતા વાર લાગે એવું બધું હોય. એટલે મને થોડાક ઉતાવળ રાખ કરે તોય પછી મારે તો બહુ મોડું થઈ જાય, કારણ કે ઘરકામ હોય, છોકરાને રાગે કરવાના હોય, નિશાળે જવાનું હોય, એટલે થોડુંક મોડું થાય. પણ એ રાયડું નાખ્યા રાખે. આદમીને ટેવ હોય તો બાયુ જોતા હોય, અને બાયુને ખબર જ હોય કે આદમી રાયડું નાખ્યા રાખે. આપણે આપણી રીતે તૈયાર થઈ જવાનું, મસ્ત મજાનું ઘરકામ કરવાનું હોય, એટલે વાર તો લાગે જ. તે ગાડી રોડે ચડી ગઈ છે, થોડુંક આઘું જવાનું છે, એટલે એ ઉતાવળ કરતા હતા. પણ તોય મને એમ થાય કે આ કામ કરી નાખવું, ઓલું કામ કરી નાખવું, કામ આપણે ખૂટે નહીં. કાંઈ વાંધો હાલો, કન્ટિન્યુ બનાવી રહ્યો. ફાઇનલ અમે આવી ગઈ છીએ મોટા ભડલા. અમારે રીનાબેન ફોટા પાડવામાં ફોકસ છે, પોઝ આપવામાં નવરા નથી. અમારા આરતીબેન આવી ગયા ક્યારના મારા વાટે હતા. કાં અવારની વાટે હતી ને બિસારી, ક્યારની આવીને વાટે હતી, પણ મને છે ને રસ્તા નથી જડતા એવું હતું. આપણે જે છે ને રીનાબેન પાસે ફોટો પાડવાનો બાકી છે, હજી પહોંચ્યા જ છે. થાય આરતીબેન અમારે જગ્યા કરીને બેસી ગયા છે. કઈ વાંધો નહીં, કન્ટિન્યુ બનાવ્યો. રીનાબેન ની બેન પણ રખતો જોઈએ ને શરમાઈ ગઈ. શરમ બહુ થાય છે. ફાઇનલ આપણે જમી લીધું છે અને પાછા નીકળી ગયા છીએ અને જવાનું છે આરતીબેનના ઘરે. કા આરતીબેન લઈ જવાના છે અમારા ઘરે. હા, તો આરતીબેનના ઘરે જવાનું છે, કારણ કે બાજુમાં જ ગામ છે. અને અમે આવ્યા હતા કેવું કામ ભૂલાઈ જાય, 2 વાર તો કીધું. આ મોટા ભડલા. અને હવે જવાનું છે કેવું નોલી જવાનું છે, એટલે બાજુનું ગામ છે કે તો ત્યાં જવાનું છે. ને આરતીબેનને ગાડીમાં બેહાડી લીધા છે, એટલે આપણે ઝટ પગી જઈએ કે ચડી જાય એમ લોકેશન એનું. એટલે જમી લીધું ને ઝટ હવે રીનાની હગાઈ થઈ ગઈ છે. અને હવે મેં લાડવા બાડવા ખાઈને નીકળી ગયા છીએ હવે આરતીબેનના ઘરે જવા માટે. જો અહીંયા ગામની નદી બહુ મસ્ત મજાની નહીં દેખાય હરખી. કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. અમે આવી ગયા છીએ નોલી. આરતીબેનનું મોટ છે અહીં. કા આરતીબેન જો અહીંયા વિડીયો ઉતારતા હોય, રિયાઝ કરતા હોય. અહીંયાનું મોટ છે મસ્ત મજાનું માતાજીનું. અને અમે સોડા બોડા પીને નવરા થઈ ગયા છીએ, એટલે આવી ગયા છીએ એના મોઢે દર્શન કરવા. કાંઈ વાંધો નહીં, જો મસ્ત મજાની જગ્યા છે, કેટલું મોટું મઠ છે. જો કાંઈ વાંધો નહીં, હાલો પછી આપણે વરસાદમાં નીકળી જઈએ. આરતીબેનના ઘર સોડા બોડા પી લીધી, બહુ હાંસવા. અને ટાઈમ ખોટી કરવી છે અત્યારે અમે. કા ટાઈમ ખોટી ન કરતા, ઘણા ટાઈમ પછી આવ્યા છીએ અમારા ઘરે. હા, જો મસ્ત મજાનું મઠ છે માતાજીનું. માતાજી કે દે અહીંયા અમારા અંજળ છે, અહીંયા આવવાનું. તો આજે અમે તમારા મોઢે આવી ગયા છીએ. કાંઈ વાંધો હાલો, દર્શન કરી લઈએ. ચાલુ થઈ ગયું છે, આપણે ગાડી આવે છે. તો કાંઈ વાંધો હાલો, જો બધા અહીંયા વળાવા બિચારા વરસાદના ઊભા છે. અને હું જટ આવજો. એ હા, સારું હાલો કરી રહ્યા છે એવી છે ને. મસ્ત મજાનું આમ વાતાવરણ એવું મસ્તીનું છે ને, વાદળ છાયું છે અને થોડા સાટા આવે છે. કેટલી મસ્ત પવન છે કે ફરે છે. એટલે એકડ છે ને આપણે ઊભા રહ્યા છીએ, મસ્ત મજાના 2-3 ફોટા પાડી લેવી, કારણ કે વ્યૂ મસ્તીનું આવે છે ને. અમારે આને આમ થાય, આ ગાડી અહીં થાકી ગયા કા, એટલે કે ઘડીક વાર છે ને ઊભા રહેવીને આમ વિહામો લેવી. કા માથું દુખવા માંડ્યું ગાડીમાં. પુડિયા થઈ ગયા છે. મેં એટલે જ ગાડી ઊભી રાખી, પણ બાનું બીજું બતાવવું પડે. કડીક થાકી ગયા, કડીક કાંઈ ઊભા રહેવી, પવન ખાવી. પણ હુડિયા કાંઈ જે થયા નથી, તો આપણે હુડિયા હવે થાય ત્યારે વાત ત્યારે હાલો એ બધું કેન્સલ છે. કંઈ વાંધો નહીં, એની પર ફોટા પાડ લઈ 2 મસ્ત મજાના. અને અમે ત્યાં ડુંગરમાં ચડીના પવન ચકો જવો છે આવડા, એટલે એમાં છે ને ઊભા થઈને જવું છે.